નમસ્તે. હવે આ ભારતનો મેપ છે, ઉલટો દેખાતો હશે પણ આમાં એક આ સીધી લાઈન જાય છે, જે હું કહેવા માગું છું કે સમ દમ લમ વમ રમ યમ હમ હુમ અને સાયલેન્ટ. હવે તમિલનાડુથી ચાલુ કરીને આપણે જમ્મુ કાશ્મીરની હિમાલયની ચોટી સુધી આ બધા આપણે ચક્રો ગોઠવી શકીએ લાઈનમાં, અને ત્યાં ખાલી મંત્રો જ, ગુરુ શિષ્ય ભગવાન કશું નહીં, ખાલી મંત્રનું જ ઉચ્ચારણ થયા કરે અને ત્યાં બધા ભેગા થાય, એકઠા થાય અને ત્યાં મંત્રોચ્ચાર કરે, અને એ મંત્રોચ્ચાર એના પરથી આગળ ઉર્જા ઉત્પન્ન થાય, જે આપણે વિકસિત ભારત ઈચ્છીએ છીએ કે વિશ્વગુરુ બનાવવા માંગીએ છીએ. એના માટે આ એક કારગીર સાબિત થશે કે જે ભારતને વિશ્વગુરુ બનાવી શકે એમ છે. બીજું કે દરેક જગ્યાએ હોસ્પિટલ બી ખોલી શકીએ કે જ્યાં આપણે ધારો કે વમ છે તો ત્યાં ગાયનેકની ખોલી શકાય, દમ છે તો ત્યાં ઘૂંટણની ખોલી શકાય, સમ છે તો ત્યાં પગની ખોલી શકાય, યમ છે તો ત્યાં હાર્ટની ખોલી શકાય, હમ છે ત્યાં ENTની ખોલી શકાય, ઇયર નોઝ ને થ્રોટની. તો એ રીતે બધાની ગોઠવી શકાય અને દરેકનું મહત્ત્વ રહે. અને એ બધા હોસ્પિટલ રિસર્ચ પણ કરે કે આ મંત્રો સાથે આનું શું કનેક્શન છે અને રિઝલ્ટ કેટલું ફટાફટ મળે છે એ બી ખબર પડે. તો બીજી બધી જે છવાયેલી છે જ્યાં આ મંત્રો ઇન્ક્લાઇન નથી કે એક લાઇનમાં નથી, ત્યાં પણ આ મંત્રોચ્ચાર થાય અને આ રિઝલ્ટ મળે. એટલે રિસર્ચ બી થઈ શકે મંત્ર અને યોગ ને હોસ્પિટાલિટીનું સાથે સ્પિરિચ્યુઅલ ટુરિઝમ બી થાય, હેલ્થકેર સ્પિરિચ્યુઅલ ટુરિઝમ પણ ગોઠવી શકાય. ત્રીજું કે આના દ્વારા ભારતને એક ઉર્જાવાન ક્ષેત્ર બનાવી શકાય, એ બી એક શક્ય વસ્તુ છે. એટલે આ બધી વસ્તુ પોસિબિલિટી છે જે આપણે કરી શકીએ એમ છીએ. તો આજે શ્રાવણનો છેલ્લો સોમવાર છે, તો મેં કીધું વિચારું કે આ પોસ્ટ કરું, તો મેં પોસ્ટ કર્યું છે. થેન્ક યુ. નમસ્તે.